ध्याये नवग्रहाय ध्यायत्वाय नमः श्री सिद्ध अनंतकारी નીલય વિજયજી મહારાજ જેમણે શ્રીપાલના રાસનું સર્જન કર્યું, ગુજરાતી ભાષાની અંદર મૂક્યું. સામાન્ય રીતે ચરિત્ર ગ્રંથો કા સંસ્કૃત કા પ્રાકૃત ભાષાની અંદર ગોઠવાયેલા હતા. મહાપુરુષોએ આવા કેટલાક દ્રષ્ટાંતો છે કે જે દ્રષ્ટાંતો લોકભોગ્ય બને, સામાજિક જીવનની અંદર પરિવર્તન આવે. એટલા માટે વિનય વિજયજી મહારાજે આજથી 340 વર્ષ પહેલા શ્રીપાલના રાસનું સર્જન કર્યું. આમ જોવા જાવ તો શ્રીપાલ મહિનાનું જીવન કોઈ બહુ મહત્વનું છે તેવું નથી. સામાન્ય દાંપત્ય જીવન છે. મહિનાએ બાપની માત માની અને ઉમર રાણાની સાથે લગ્ન વગેરે કર્યા. પરંતુ આ વાતને વિનય વિજયજી મહારાજ જે રીતે પ્રસ્તુત કરે છે અને જે રીતે બતાડવા માટેની વાત કરતા જાય છે એ બહુ સુંદર રીતે ગોઠવાયેલી વાતો છે. અને માટે જ મેં ગઈકાલે કીધું, ફરી આજે હું તમને કહું છું, શ્રીપાલ અને મૈણાનો રાસ વર્ષની અંદર 2 વાર ચાલતો હોય છે. બંને વાર સાંભળતા જવાનો છે. કારણ કે ધાર્મિક જીવનની વાત નથી, સામાજિક જીવનની ભૂમિકાઓ ગોઠવાયેલી છે. અને સામાજિક જીવનને જ્યાં સુધી તમે એસ્ટાબ્લિશ ન કરો ત્યાં સુધી ધાર્મિક જીવન તમારું સ્વસ્થ રહી શકતું નથી. સામાજિક જીવન એટલે સંબંધોનું જીવન છે. પારિવારિક જીવન એટલે સમાધાનનું સંપનું જીવન છે. પારિવારિક જીવનનો અર્થ જ તમારે સંપ સાથે રહેવાનો છે. બધાની સાથે તમારો સંપ ન હોય, બધાની સાથે તમારો સંબંધ હોય. હાય હલ્લોની વાતો ચાલતી હોય, એકબીજા મળે ત્યારે ખુશી થતી હોય, પરંતુ એ સામાજિક જીવન છે, સોશિયલ લાઈફ જેને તમે કહો છો તે છે. અને એ લાઈફને પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રો નીચેની ભૂમિકા બતાડે છે અને કહે છે કે તારી પાસે પારિવારિક જીવન હોવું જરૂરી છે. અને પારિવારિક જીવનનું સેન્ટર સ્વજન નથી, સંપ છે. સ્વજન તો હોય, સંપની મેટરની અંદર શૂન્ય ચાલતું. હા, જેલસી જબરજસ્ત ચાલતી હોય, સ્પર્ધાઓ ગોઠવાયેલી, અને સંપ ત્યાં આગળ ગોઠવાતો નથી. પારિવારિક જીવન તિતર-બિતર છે. જો તમારે પારિવારિક જીવનને સંપ સાથે ચલાવવું હોય તો દાંપત્ય જીવન જે છે, શ્રીપાલ અને મૈણાનું દાંપત્ય જીવન છે. અને દાંપત્ય જીવન તમારું સ્વસ્થ હોવું જોઈએ. દાંપત્ય એટલે સમજ્યા ને તમે? આઈ એન્ડ માય, નો અધર્સ. આઈ અને માય, માત્ર મારી. અને આઈ એન્ડ માય એ દાંપત્ય જીવન છે. અને દાંપત્ય જીવન તો જ સ્વસ્થ રહે કે તમને સમાધાન કરતા આવો. યાદ કરો, સામાજિક જીવન સંબંધોનું જીવન છે. કોકના ઘરની અંદર શુભ પ્રસંગ છે અને તમને યાદ શા માટે કરે? શું જરૂર છે? એ જ સંબંધ છે.
દુનિયા આખીને લોકો યાદ નથી કરતા. 2, 4, 5, 50, 100, 500 લોકોને યાદ કરે છે. કારણ કે એક સંબંધ છે. હા, સાચવવો પડે. મતભેદો હોય, ભૂલવા પડે. અંતર વધ્યા હોય, ઘટાડવા પડે. હા, ઘટાડવા પડે. અને આ સંબંધનું જીવન છે. હવે ફરી યાદ કરો, સામાજિક જીવન સંબંધોથી આગળ વધે છે. હા, એ સંબંધોથી આગળ વધે છે. તો પારિવારિક જીવન સંપના કારણે ગોઠવાયેલું છે. તો દાંપત્ય જીવન સમાધાનથી આગળ વધે છે. અધિકારથી દાંપત્ય જીવન ચાલતું નથી, સમાધાનથી ચાલે છે. અમારું વાક્ય લખી રાખજો. હા, કામ લાગશે. જ્યાં અધિકાર ગોઠવાય છે ત્યાં દાંપત્ય જીવન સમાપ્ત થાય છે. હા, સમાપ્ત થાય છે. સમાધાન ગોઠવાય છે અને સમાધાનનો અર્થ જ છે તમારી સમજનો વિસ્તાર કરો. ભાઈ, આ સંસારમાં સમાધાન કોણ કરી શકે? હું તમારી સાથે બેઠો છું સ્વતંત્રતાથી કે સમાધાનથી? તમારી સાથે મારી જે દોસ્તી ચાલે છે એ ચાલતી દોસ્તીની અંદર મારો અધિકાર કે મારું સમાધાન? શું લાગે છે? તમારી સાથે મારું જે કંઈ ચાલી રહ્યું છે ચાલતી બાબતની અંદર અધિકાર કે સમાધાન? શું લાગે છે? સમાધાન તમે કરો છો. હા, સાચું બોલ્યા. હા, એટલે સમાધાન છે. અને એક વાત લખી રાખજો, દુનિયાની અંદર સમાધાન તે જ કરી શકે કે જેની સમજ મોટી હોય. સમજ મોટી છે માટે સમાધાન છે. હા, માટે સમાધાન છે. નાની સમજવાળો આગ્રહમાં હોય, મોટી સમજવાળો સમાધાનમાં હોય. જેમ તમારી સમજ નાની થતી જાય તેમ આગ્રહો વધતા જાય. હા, આગ્રહો વધતા જાય. અને આગ્રહો ધાર્મિક જગતની અંદર સૌથી વધારે વધવા. દુનિયામાં બધે સમાધાન કરનારો માણસ ધર્મમાં સમાધાન કરતો નથી. આ આગ્રહોની સાથે જુએ છે. આગ્રહોની ઘણી બધી મેટરોની સાથે આગ્રહો ગોઠવાય. આમ જ જોઈએ, આમ ન જ ચાલે. ભાઈ, થોડું સમાધાન કર. જ્યાં આગ્રહ આવે છે ત્યાં ધર્મ સમાપ્ત થાય છે. આગ્રહ એટલે સમજ્યા ને? તમે તમારા માટે કરતા હો ને દ્રઢતા કહેવાય, પણ દુનિયાને માટે ઠૂકી બેસાડો ને આગ્રહ કહેવાય. એ આગ્રહ કહેવાય. 7મા નંબરની ખુરશી મારી, એમાં કોઈ બેસી ગયો અને મારે 9મા નંબરમાં બેસવું પડ્યું, આખું વ્યાખ્યાન ડિસ્ટર્બ થઈ ગયું. હા, 7મા નંબરની મારી ના ચાલે. અને એમાં કોઈ બેસી ગયું. ભાઈ, તારા ઘરની અંદર સોફા સેટમાં તું આવો આગ્રહ રાખે તો સમજાય, પણ અપાસરામાં આ આગ્રહ? હું જ્યાં સુધી પ્રક્ષાલ ન કરું ત્યાં સુધી પ્રક્ષાલ ચાલુ જ રાખવો પડે. હા, આમ આગ્રહ છે. હા, અહીં એવું ચાલે છે ને? હા, એક્સટેન્ડેડ ચાલે છે. એક્સટેન્ડેડ. હા, ચાલુ જ જોઈએ. હું ના આવું ત્યાં સુધી દેરાસર માંગલિક થાય જ નહીં.
તમે બસવાળા સાથે આવો આગ્રહ રાખો ને. હા, BRTS માં કહો હું ના આવું ત્યાં સુધી ઘંટડી મારવાની નહીં. નથી ચાલતું. અને આ ધાર્મિક જગત કે જે ઉદારતાથી ચાલે છે, સમાધાનથી ચાલે છે, એ ધાર્મિક જગત આપણી પાસે આગ્રહોના કારણે તૂટ્યું, સમાપ્ત થયું. અને એટલે જ શાસ્ત્રો કહે છે કે દાંપત્ય જીવન જો તારે ચલાવવું હોય, સમાધાન રાખ. અને દાંપત્ય જીવનની અંદર તારે તારી જાતને સેટ કરવી હોય તો તારા વ્યક્તિગત જીવનની અંદર શરૂઆતથી જ, એટલે એક વાત સમજી રાખજો, વ્યક્તિગત જીવન સંકલ્પથી આગળ વધે છે, દાંપત્ય જીવન સમાધાનથી આગળ વધે છે, પારિવારિક જીવન સંપથી આગળ વધે છે, સામાજિક જીવન સંબંધથી આગળ વધે છે. અને આ ચારેયનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ ધર્મ. તારી પાસે સંકલ્પ છે તો તું તારી જાતને એસ્ટાબ્લિશ કરી શકીશ. આ એસ્ટાબ્લિશ કરી શકીશ. અને એ સંકલ્પ તારી પાસે ગોઠવાયેલો કે જે સંકલ્પ માનવ મન કરી શકે છે, બાકી કોઈ નથી કરી શકતા. મન તો પશુઓને પણ મળ્યું છે, દેવોને પણ મળ્યું છે, નારકને પણ મળ્યું છે, પણ સંકલ્પ કરવાનું સામર્થ્ય દેવની પાસે પણ નથી. માથું દુખતું હોય તો આઈમ્બિલ કરવાનો તમારો સંકલ્પ છે અને તમે આઈમ્બિલ કરો છો. ભલે માથું દુખતું હોય, ભલે 42 ડિગ્રી ગરમી ચાલતી હોય, જબરજસ્ત ગરમી ચાલતી હોય, ચાલતી હોય, છતાંય આંબેલ. હા, પ્રતિક્રમણની અંદર ગરમી લાગતી હોય, પાછળના શેડની અંદર બહેનો પ્રતિક્રમણ કરે છે. હા, ગરમી લાગતી હોય તોય પ્રતિક્રમણ કરવાનું છે. આ સંકલ્પ છે. આ સંકલ્પ છે. અને એ સંકલ્પ માનવ મનને પ્રાપ્ત થયો છે. પશુના મનની પાસે તો માત્ર સંજ્ઞા છે, સંકલ્પ નામની ચીજ જ નથી. દેવના મનની પાસે સુવિધા છે, સંકલ્પ નથી આવતો. જ્યાં સુવિધા હોય ત્યાં સંકલ્પ આવી શકતો નથી. આમ સુવિધાઓ જ મળતી રહી છે, સુવિધાઓ જ મળતી રહી છે, ત્યાં તમારો સંકલ્પ શું કરવાનો? બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. પણ જ્યાં સુવિધા ઓછી છે, જ્યાં સમજ છે, ત્યાં આગળ સંકલ્પ શરૂ થાય છે. અને માટે જ શાસ્ત્રો કહે છે કે દુનિયાના બીજા જીવન તે સંખ્યા છે, માનવ જીવન તે શક્તિ છે. પશુઓનું જીવન મળ્યું ને સંખ્યા, દેવની દુનિયા મળી તે સંખ્યા, નારકની દુનિયા મળી તે સંખ્યા. કેટલી વાર તમે પશુઓની દુનિયામાં જઈ આવ્યા? અનંત વાર. કેટલી વાર તમે દેવલોકની દુનિયામાં જઈ આવ્યા? અનંત વાર. કેટલી વાર તમે નારકમાં જઈ આવ્યા? અનંત વાર. હા, આપણે બધા ચારે ચાર દુનિયાઓની અંદર અનંત વાર જઈ આવ્યા છીએ. પણ જ્યાં આગળ માનવ જીવન આવે છે ત્યાં આગળ એક ઓપ્શન ઉભો થાય છે, અને ઓપ્શન છે શક્તિ. સંખ્યા નહીં, શક્તિ. સંખ્યા તો જે છે ને ટ્રેડિશનલ ચાલે છે એ જ છે, પણ શક્તિ એ છે કે સંખ્યાને તમે વધારી પણ શકો, ઘટાડી પણ શકો. તમે એવો સંકલ્પ કરો કે આ દુનિયાની અંદર
હવે પછી મારે 7 જ વાર માણસ થવું છે તો તમે 7 જ વાર થાઓ, 8મી વાર થાઓ. પણ મારા સાહેબ પછી શું? પછી શું? પછી શાસ્ત્ર એવું કહે છે 7 વાર માણસ થયા એની સાથે જ તમારો આત્મા અજન્મા. આ શક્તિ ઇન્સાનના જીવનની સાથે ગોઠવાયેલી છે. સંખ્યા અને શક્તિ જેનું તમે કેલ્ક્યુલેશન કરો તે સંખ્યા છે, જેને તમે લિમિટમાં લાવો તે શક્તિ છે. તે શક્તિ છે લિમિટમાં. 5 જ દ્રવ્ય ખાવા આ શું છે? એ શક્તિ છે. 5 જ દ્રવ્ય. 30 આઈટમ આમેલમાં બની એટલે 30 વાપરવી પડે. 30 35 કોઈ કાલે મારી પાસે આવ્યો, મને કે મારા સાહેબ જેપી ને કહો કે ખાસ સારેવડા રાખે. મને સલાહ આપી ગયો, એટલે જાહેરમાં જ કહી દઉં ને, મને ખાનગી સલાહ આપી ગયો તો હવે જેપી જે કહેવાય ને મારા થ્રુ કેવડાવે, જાણે કેવો એનો ફેમિલી ડોક્ટર હો. હા હા હા, પણ આ ફેમિલી ડોક્ટરમાં એવું ને કે જેટલું જરૂર હોય એટલું જ માનવાનું, બધું નહીં માનવાનું. એ કહેવાય મને કે મારા સાહેબ સારેવડા રાખો, પણ મેં કીધું આ લોકો કેમ નથી રાખતા? તો કે મારા સાહેબ એવું કહે છે કે તેલ આવે છે, સારેવડાના મેન્યુફેક્ચરિંગ ની અંદર તેલ આવે છે. હવે 35 આઈટમ બનાવી એ નથી દેખાતું, સારેવડા નથી તે દેખાય છે. નથી એ દેખાય છે. અને આવી ભૂમિકા જે સંખ્યાની ભૂમિકા છે, તે સંખ્યાની ભૂમિકાની અંદરથી લિમિટમાં આવતી જાય છે 9. ભાઈ તમને આમ ખબર છે ને કે વધુ સંખ્યા એમ વધુ પુણ્ય, વધુ શક્તિ એમ ઓછું પુણ્ય જાય છે. હા, ઓછું પુણ્ય જાય છે. તમારી શક્તિને તમે ગ્રો કરતા જાઓ, ડેવલપ કરતા જાઓ, એમ પુણ્યનો ઉપયોગ ઓછો થતો. હા, ઓછો થતો. અને માટે જ આ માણસ તરીકેનું જીવન પ્રાપ્ત કરવું, તો તે જીવનને શી રીતે એસ્ટાબ્લિશ કરવું બહુ અઘરું કામ છે. સુખી તરીકે જીવાય, માણસ તરીકે જીવાય કે નહીં તે સવાલ છે. શિક્ષિત તરીકે જીવાય, માણસ તરીકે જીવાય કે કેમ તે સવાલ છે. હા, એ મોટામાં મોટો સવાલ છે. અને એ માણસ તરીકેના જીવનને પ્રાપ્ત કર્યા પછી મહાપુરુષો આ જીવનને સાચવવા માટે આવા અનેક ઉપાયો શાસ્ત્રો દ્વારા બતાવવામાં આવ્યા છે. ભાઈ આમ તમને મળેલા આ જીવન માટે તમે લોકો કેટલા બધા સમજદાર. તમને શું લાગે છે? મેં ગઈકાલે કીધું 86,400 સેકન્ડ દરરોજ તમને મળે છે, ઈચ એન્ડ એવરી ડે. અને 86,400 સેકન્ડ એવી છે કે જે આજે મળી છે કે ફરી ક્યારેય મળવાની નથી. હા, ફરી ક્યારેય નથી મળવાની. હજારો, અબજો, કરોડો, લાખો, અનંતો કાળ ચાલ્યો જાય, જે 86,400 મિનિટ 9 એપ્રિલના દિવસે તમે પસાર કરી એ 9 એપ્રિલની વળી પાછી આપવાની નથી, ક્યારેય નથી આવવાની. નેવર.
આ ક્યારેય નથી આવવાનું. આવી જે 86,400 સેકન્ડ ઈચ એન્ડ એવરી ડે તમને આમ તમારું આયુષ્ય ગિફ્ટ ની અંદર આપે છે. આ 86,400 સેકન્ડ તમને શું લાગે છે? હું પૂછું છું, એક 5 મિનિટ માટે એવી કલ્પના કરો કે 86,400 રૂપિયા દરરોજ મળતા હોય તો તમને શું લાગે? એવી કોઈક વ્યવસ્થા હોય, એવી કોઈક વ્યવસ્થા હોય કે સમયની સાથે સંપત્તિ પણ આવતી જતી. હા, સમયની સાથે સંપત્તિ પણ આવતી જતી. એમ એસ્ટાબ્લિશ જેમ શાલીને 99 પેટીઓ આવતી હતી, એમ તમારે 86,400 સેકન્ડની સાથે 86,400 રૂપિયા વધારે કહેવાય ને. આપણે 8,400 રાખવા છે. કોને કે મારા રાખવા હું વાંધો છે, આવતું જ છે જ નહીં. પણ હું પૂછું છું કે આમ ધારો કે 86,400 સેકન્ડ મળતી હોય અને 86,400 રૂપિયા મળતા હોય, વિચ ઇઝ વેલ્યુએબલ? સમય. કોણ કોણ કે છે? એટલે સાચું કે છે? તમે આજુબાજુ વાળાને પૂછું છું. વિચ ઇઝ વેલ્યુએબલ? જેને માટે તમે 86,400 સેકન્ડ વાપરો છો એ ફરીને ફરી મળવાનું છે, પણ જે 86,400 સેકન્ડ છે એ ફરી નથી મળવાનું. હા, દરરોજ હરવામાં, ફરવામાં, ખાવામાં, પીવામાં, બોલવામાં, ચાલવામાં, ઝઘડવામાં, મોજ મજા કરવામાં જે તમારી 86,400 સેકન્ડ વપરાય છે, એ વપરાતી સેકન્ડો જે હું બોલી ગયો આખું લિસ્ટ ફરી મળવાનું છે, પણ આ 86,400 સેકન્ડ ફરી નથી. હું બોલું છું એ સમજાય છે ને? એટલે આમ તમને લાગે છે કે આ 86,400 સેકન્ડનો જે સમય પ્રાપ્ત થઈ રહ્યો છે, હાઉ ટુ યુઝ ઇટ, कैसे यूज करना. दुनिया की कोई भी शिक्षा, दुनिया का कोई भी इंस्टीट्यूट, दुनिया का कोई भी फॉरम, दुनिया की कोई भी स्कूल, दुनिया की कोई भी यूनिवर्सिटी ये नहीं सिखाती है कि हाउ टू यूज टाइम. हाँ, नहीं सिखाती. आपको मिली हुई शक्ति, आपको मिली हुई बुद्धि, आपको मिली हुई संपत्ति, आपको मिली हुई अनुकूलता, उसका कैसे यूज करना, वो दुनिया के सब इंस्टीट्यूट, सब शिक्षा, सब व्यवस्था सिखाती है, लेकिन समय का कैसे यूज करना અને એ શીખવાડવાનું કામ એક જ ઇન્સ્ટિટ્યૂટ કરે છે, અને માત્ર ને માત્ર ધર્મ. અને એમાં હું કહી શકું, અનેક ધર્મોની અંદર માત્ર જીન ધર્મ કહે છે, માત્ર જીન ધર્મ કે જે જીન ધર્મ સમયની ઉપર કોન્સન્ટ્રેટ થાય છે કે ભાઈ તને જે આ સમય મળ્યો છે, એ મળેલો સમય એને કેવી રીતે તારે વાપરવો એ હું તને સમજાવવા માંગુ છું. કારણ કે આજનો સમય એ આવતીકાલનું ઇન્વેસ્ટમેન્ટ છે. ફરી આ વાક્ય રિપીટ કરું છું, नोट किया जाए, आज का समय कल का इन्वेस्टमेंट है. इन्वेस्टमेंट मीन समझे ना आप? રોકાણ નો અર્થ, રોકાણ તો મને ખબર છે. રોકાણ એટલે વળતર આપે તે રોકાણ. हाँ, એટલે आज का समय, कल का मीन्स आफ्टर डेथ, मौत के बाद. आज का समय, कल का मीन्स मृत्यु के बाद का इन्वेस्टमेंट है. मृत्यु के बाद. अभी समझ लो कि 86,400 सेकंड में
आपने 40 सेकंड के लिए गुस्सा किया, क्या होगा? हाँ, इन्वेस्ट हो गया। શાસ્ત્રો તમારા ધર્મને પૂછતા નથી, શાસ્ત્રો તમારા સમયને પૂછે છે. કર્મ મહાસત્તા તમારા ધર્મને જોતી નથી, તમારા સમયને જુએ છે. તમે આંબીલનો ધર્મ કરો છો, પણ તમારો સમય જો લાલસામાં જતો હોય, તમારો સમય જો પારકી પંચાયતોની અંદર જતો હોય, તો એ સમયની ગણતરી થાય છે, આંબીલની નહીં. હા, બહુ ગંભીર વાત છે, બહુ ગંભીર વાત. હા, બહુ કોમન સંજ્ઞાય છે ઉદયરત્નજી મહારાજની. અને ઉદયરત્નજી મહારાજ ક્રોધની સંજ્ઞામાં કહે છે, સાધુ ઘણો ધરતો મન વૈરાગ્ય. આ બે વિશેષણો. ઘણો તપ્યો, હા, ધરતો મનની અંદર વિરાગ હતો. તમે જુઓ, કલ્પના કરો, વિરાગ અને તપ આ બે ભેગા થઈને પણ નાનકડા એક દિવસના ગુસ્સાને, એક દિવસે નહીં, 10 મિનિટના ગુસ્સાને, જે 10 મિનિટનો સમય ગુસ્સામાં ગયો, એ સમયના રિએક્શનને રોકી શક્યા નથી. સમજાય છે મારી વાત? હું જે કહું છું એ સમજાય છે? એટલે શું સમજાય છે? ગુસ્સો આપણા હાથની વાત નથી. હા, ગુસ્સો આપણા હાથની વાત નથી. હા, શું હું પૂછું છું, હું પૂછું છું કે ગુસ્સો આપણા હાથની વાત નથી કે આપણી સમજ નાની થાય છે? જો આટલું બધું સાંભળ્યા પછી પણ દોષો આપણા હાથની વાત ન બન્યા હોય તો આપણું સાંભળેલું વ્યર્થ જાય છે. અને અમારી કમનસીબી છે કે વ્યર્થ જનારાઓમાં જ અમે સંભળાવીએ છીએ. પછી તો ખબર પડે ને તારે આ કેવો ગુસ્સો થયો. એટલી સમજ આવે જવણ પછી આવે. પછી આવે એટલે ફરી નથી થતો ને. ના, પછી આવે પછી ફરી ન થાય. એક જણે તમને એકવાર છેતર્યો અને પછી ખબર પડી કે આણે છેતર્યો છે, તો ફરી એનાથી ન છેતરાવ. ના, ફરી એનાથી છેતરાવ કે ન છેતરાવ એ તો વાત કરો. એક ઘરમાંથી તમે કોઈ છોકરીને લાવ્યા અને છોકરી માથા ભારે નીકળી, તો એના પરિવારની અંદર, એના 50 રિલેશનોની અંદર કોઈ છોકરી તમારા ઘરમાં આવવા માંગતી હોય તો તમે ફરી લાવો કે ના લાવો? ના લાવો. હા, એના દૂર દૂરના રિલેશનમાં પણ આ માથા ભારે છે તો પેલી કેવી હશે? એટલે દુનિયાની અંદર ફરી છેતરાતા નથી. દોષોમાં શું છે? What about your vices? હું પૂછું છું. પછી સમજ આવે છે તો ફરી નથી કરવું. એવું ખરું? પ્રમાણ ઓછું થાય તો 100%. પ્રમાણ ઓછું થાય એવું સમજ્યો, હું એ સમજ્યો. પણ જે ઓછું પ્રમાણ છે એ ઓછા પ્રમાણને કેવી રીતે ડિલીટ કરવું એને માટેનો આપણો પ્રયત્ન કેટલા આપણે લોકો ગંભીર. બહુ મોટી તકલીફ છે. ભૌતિક જગતની અંદર જેટલા આપણે ગંભીર છીએ એટલે આંતરિક જગતની અંદર આપણે બેદરકાર છીએ. જે છોડીને જવાનું છે એને માટે સિન્સિયર છે, જે આપણું જ રહેવાનું છે એને માટે કોઈ સિન્સિયરિટી આપણી પાસે આવતી નથી. અને માટે જ વિનય વિજયજી મહારાજ શ્રીપાલના રાસની અંદર
એવું છે ને કે આખો શ્રીપાલનો રાસ્તો વાંચવું બહુ અઘરું કામ છે. મેં તમને ગઈકાલ કીધું ને એવી આપણે એક સ્પેશિયલ ઓડી રાખશું માત્ર શ્રીપાલ અને મૈણાના રાસ સાથે. કોઈ આજુબાજુના તીર્થની અંદર ગોઠવશું અને ત્યારે ગોદાવરી વાળાને આમંત્રણ આપશું કે પધારો, અને તે વખતે સંગીતની સાથે આ વિનય વિજયજી મહારાજ શ્રીપાલના રાસના પહેલી જ ઢાળની અંદર, હું ઢાળોની અંદરથી જે કોઈ સંદેશ આવે છે સંદેશોની વાત કરી અને આ ચરિત્રને આગળ વધારવા માંગુ છું. આખી ઢાળનું આખું બધું વર્ણન એ બધું આપણે લેવું નથી, પરંતુ પહેલી જ ઢાળ જે વિનય વિજયજી મહારાજ બતાડે છે એ પહેલી ઢાળની અંદર વિનય વિજયજી મહારાજ આખી એ શ્રીપાલ કથા જે છે શ્રીપાલ કથાના તમામ કેરેક્ટરોનું વર્ણન કરે છે. માલવ દેશ, ઉજ્જૈની નગરી, પ્રજાપાલ રાજા, બે રાણીઓ અને એમની બે દીકરી, હા વર્ણન કરે છે અને એમની શિક્ષાની વાત આવતી રહે છે. શિક્ષાનો અર્થ જ છે વિઝન. ઉપયોગ શી રીતે કરવો, શિક્ષા શું શીખવાડે? મળે તો નસીબથી છે એ શિક્ષા જ માને છે. મેળવવું શી રીતે એ શીખવાડી મારી તાકાત શિક્ષાની નથી. શિક્ષાની તાકાત મળેલાને વાપરવું શી રીતે તે બતાવે છે. કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે. એટલે ભાઈ આ દુનિયાની અંદર મેળવવું બહુ અઘરું નથી, ઉપયોગ બહુ અઘરો છે. બહુ અઘરો છે. અને મોટામાં મોટા ગોથા આપણે લોકો ઉપયોગમાં જ કરતા હોઈએ છીએ. હા, મોટામાં મોટા. અને માટે જ પહેલી ઢાળની અંદર વિનય વિજયજી મહારાજ કહે છે કે સુરસુંદરી અને મૈણા આ બંનેને શિક્ષિત કરવા માટે બે વિદ્યાગૃહો રાખે છે. અને બંને વિદ્યાગૃહો શીખવાડતા જાય છે. પણ મૈણાની પાસે એક વાત આવે છે અને કહે છે, મૈણા સુંદરી મતિ અતિ ભલી, જાણે જીન સિદ્ધાંત, સ્યાદવાદ તસ મન વસ્યો. અહીં આગળ બીજી બધી જ વાત જીન ધર્મની બાજુ પર મૂકી આ ઢાળની અંદર આ શબ્દ મૂકે છે, સ્યાદવાદ તસ મન વસ્યો. જૈન ધર્મના સૌથી મહત્વના બે વાદો છે, એક કર્મવાદ, એક સ્યાદવાદ. હા, જીન ધર્મના આ બે મહત્વના વાદ છે. જીન ધર્મએ કર્મના સિદ્ધાંતને જેટલો સ્પષ્ટ કર્યો છે એટલો દુનિયામાં કોઈ નથી. આચરણ ખરાબ હોય અને દુઃખ આવે એ દુનિયા આખી કહે છે, પણ વિચાર ખરાબ હોય અને તું દુઃખી થઈશ એ માત્ર જીન ધર્મ કહે છે. હાથના કર્યા હૈયે વાગે એ દુનિયાની કહેવત છે. હૈયે કરેલા ખુદને વાગે એ જીન ધર્મની કહેવત છે. હૈયું મીન્સ તારો વિચાર, અને તે વિચારથી ખોટું કર્યું છે. અને આ સ્યાદવાદ છે. જે એક વાત સમજી રાખજો, તમે દુનિયાને બદલી શકો તેમ નથી. બરાબર છે? હા, મારા મોઢા ઉપર જે કોઈ મસ્તી છે ને હું આ માનું છું માટે છે. હું એવું માનું છું કે હું તમને બદલી શકું તેમ નથી. એવું માનું છું માટે મારું મોઢું હસતું છે.
પણ હું એવું જ્યારથી માનતો થઈશ કે મારે તમને બદલવા છે, ત્યારથી વેલણ લઈને મમ્મી જેમ છોકરાની પાછળ ફરે ને મારે તમારી પાછળ ફરવું પડશે. હા, મમ્મી વેલણ લઈને ફરતી હોય છોકરાની પાછળ, રોટલી માટે ઓછું વપરાય, છોકરા માટે વધારે વપરાય. હા, વધારે વપરાય. હું એ કહું છું કે હું માનું છું કે દુનિયાને સુધારી શકીએ એમ આપણે નથી, પણ આપણે આપણી જાતને સ્વસ્થ રાખી શકીએ તેમ છે. હા, પ્રજાપાલ રાજાની સાથે મૈણાએ જે કોઈ સમાધાન કર્યું એ કોના કારણે? સ્યાદવાદ તસમનવસ્. એના મનની અંદર સ્યાદવાદ ગોઠવાયો છે, અને ગોઠવાયેલો તે સ્યાદવાદ પરમાત્મા એમ કે છે, જો આ સ્યાદવાદની વાત નીકળી છે માટે હું થોડી એની સમજ આપી દઉં. તમે કર્મને સમજો છો, તમે સ્યાદવાદને નથી સમજતા. કોને પાપ કહેવાય, કોને પુણ્ય કહેવાય ત્યાં તમે સમજો છો, પણ કોને પ્યાર કહેવાય એ હજુ નથી સમજતા, કારણ કે સ્યાદવાદ નથી. એટલે પરમાત્મા એવું કહે છે, જૂઠ જૂઠ જ છે, પણ તને જો દુખી કરતું હોય તો એ જૂઠની અંદર તું તારા વિચારને બદલ. આ તારા વિચારને બદલ. જૂઠને તું બદલી શકે તેમ નથી, વિચારને બદલી નાખ. હા, તું બદલી શકે તેમ નથી. સાચું બોલો, પ્રજાપાલ રાજાએ મૈણાને કોઢિયાની સાથે લગ્ન કરાવ્યું, એ સત્ય કે એ જૂઠ? એ શું? સાચું કે ખોટું? ભાઈ બોલો ને, જલ્દી બોલો યાર. શું સાચું? હા, એ તો તમે જાણો છો માટે સાચું લાગે છે. તમારા છોકરાને પરણાવો કોઢિયા જોડે. જો સાચું કર્યું હોય પ્રજાપાલ રાજા તો તમે કરો સાચું, પણ નથી કરતા. આપણે નથી કરતા, કારણ કે મૈણા પ્રજાપાલ રાજાએ ખોટું કર્યું છે. હવે આ પ્રજાપાલ રાજાએ મૈણાની સાથે ખોટું કર્યું છે. મૈણા દુખી થઈ શકતી હતી. જુઠ્ઠું છે, મારી ઉપર અન્યાય છે, મારી સાથે મારા બાપે બહુ મોટો દુર્વ્યવહાર કર્યો છે, અને દુખી થઈ શકતી હતી. ભીખ સાથે માથા પચાડી શકતી હતી, સુસાઇડ સુધી પહોંચી શકતી હતી, ઘર છોડીને ચાલી જઈ શકતી હતી, બાપની સામે થઈ શકતી હતી, પણ એમાંનું કશું જ મૈણા કરતી નથી. કશું જ. નો રિએક્શન. નો રિએક્શન. ઓનલી ઇમોશન. ઓનલી ઇમોશન. અને તે ઇમોશનને લઈ આ તાકાત મૈણાની પાસે આવી ક્યાંથી? સ્યાદવાદ તસમન અવસ્તુ. પીડાને પસંદગીમાં ટ્રાન્સફર કરવો હોય તો સ્યાદવાદ શીખી લો. ફરી આ વાક્ય રિપીટ કરું છું. પીડાને પસંદગીની અંદર ટ્રાન્સફર કરવી હોય તો સ્યાદવાદ શીખી લો. પીડાને દૂર કરી શકો તેમ નથી, પણ પસંદગી કરી શકો તેમ છો. હા, તમે તમારી પસંદગી પીડાને બનાવી શકો તેમ છો. એ ક્યારે બને? જ્યારે તમારી પાસે સ્યાદવાદ હોય. આ માત્ર ને માત્ર જીન શાસનની શોધ છે. જીન શાસનની શોધ છે. પરમાત્મા મહાવીરે કર્મવાદનો બીજો નંબર મૂક્યો છે, સ્યાદવાદનો પહેલો નંબર મૂક્યો છે. કારણ કે પ્રભુ માને છે કે સંસારની અંદર
પ્રત્યેક વ્યક્તિને શાંતિ આપવી જ પડે. ખુદે પણ શાંત રહેવાનું છે, બીજાને પણ શાંતિ આપવાની છે. હા, બીજાને પણ શાંતિ આપવાની છે. સમજો કે પ્રજાપાલ રાજાની વાત મૈણાએ ન માની હોત તો પ્રજાપાલ રાજાનું શું થાત? જસ્ટ ઇમેજિન. હવે આ તો રાજા છે, સર્વસત્તાધીશ છે, અભિમાનમાં મશગુલ છે, અભિમાનની અંદર મશગુલ છે, અને એવો સર્વસત્તાધીશ પ્રજાપાલ રાજા મૈણા ન માન્યું હોત તો કેવો એને સેટબેક આવ્યો હોત, કેવા ડિપ્રેશનની અંદર ચાલ્યો ગયો, કયા આક્રોશની અંદર પહોંચ્યો હોત. અને એનું પરિણામ પ્રજાપાલ રાજાના આત્માને કેટલું ભયાનક પ્રાપ્ત થાત. આ બધા જ કહેવાતા જે રિવર્સ છે એ રિવર્સને મૈણાએ સંપૂર્ણપણે રિસીવ કર્યા અને પોઝિટિવ કરી નાખ્યા. કોના કારણે? માત્ર સ્યાદવાદ. હા, સ્યાદવાદ તસમ મન વસ્યો. સ્યાદવાદ એક જ વાત કરે છે, ગુના તારા જો, ગુણ બીજાના જો. તારા ગુનાઓ જો, બીજાના ગુણ. આ સ્યાદવાદનું બહુ જ સરળ મોડેલ છે, બહુ જ સરળ. અને દુનિયાની અંદર જો જીવ છે તો ગુણ દેખાશે. હા, દેખાશે. ચોરમાં પણ ગુણ દેખાય. ગુણ દેખાય. એ તાકાત છે, એ તાકાત. માટે જ પહેલી ઢાળની અંદર વિનય વિજયજી મહારાજ શિક્ષાની વાત કરે છે. બીજી ઢાળની અંદર વિનય વિજયજી મહારાજ સુરસુંદરી અને મૈણાએ જે શિક્ષા પ્રાપ્ત કરી છે એની કસોટીની વાત કરે છે. અને ઉખાણા પૂછે છે. છેલ્લે સમસ્યા પૂર્તિની વાત આવે છે. અને બીજી ઢાળની અંદર પુણ્ય પામી છે એ પ્રજાપાલ રાજા કહે છે કે આ સમસ્યા પૂર્તિ કરો, પુણ્યથી આ પ્રાપ્ત થાય છે. આ છેલ્લી લાઈન સમસ્યા પૂર્તિ એટલે ફિલ અપ ધ બ્લેન્ક. એટલે એક વાત મૂકી દીધી છે, આગળની વાત તમારે મૂકવાની છે. અને એમાં શ્લોકની અંતિમ ચરણ મૂક્યું છે, પુણ્ય પામી છે એ. પુણ્ય સે પુણ્યહિમ લભ્ભઈ એવું. हाँ, पुण्य से ये प्राप्त होता. અને ત્યાં સુરસુંદરી શું પ્રાપ્ત થાય છે પુણ્યથી, અને તમામ ઐહિક મેટરોની વાત સુરસુંદરી મૂકે છે. જે આ ભાવમાં કામ લાગે એવી બધી જ વસ્તુઓની વાત સુરસુંદરી પુણ્યથી પિતાજી આ પ્રાપ્ત થાય. સુખ, પાઠ, પટાંબર, અનુકૂળ પતિ, આ બધું પુણ્યથી પ્રાપ્ત થાય છે. પુણ્ય પામી છે. હા, એ સ્થિતિ જ હતી. સુરસુંદરીએ વાત ખોટી નથી કરી. હા, ખોટી નથી, પણ સુરસુંદરીની નજર ખોટી છે. હા, નજર ખોટી છે. કેમ? ભાઈ, તને પુણ્યથી આ બધી વસ્તુઓ મળશે, એની તારી નજર છે એ નજર તારી બરાબર નથી. બહુ ટૂંકી નજર છે, બહુ ટૂંકી નજર. આઈટમની સાથે પેકિંગ મળે છે, વસ્તુની સાથે એનું બોક્સ મળે છે, અને બોક્સના કારણે વસ્તુને આપણે ગણતા હોઈએ તો આપણી સમજ બહુ ટૂંકી છે. હા, બહુ ટૂંકી છે.
ભૂખ હોય અને એના કારણે તમે ભાત લો એ સમજાય, પણ દાળ વધી છે માટે ભાત લો, અને આ પણ તારું પેટ ફૂલ થઈ ગયું છે, હવે તું કહે છે દાળ વધી છે માટે હા કે નાખી ના દેવી પડે. હા, આમાં બીપી કર્યા છે, આ નહીં નાખવાના કારણે બીપી થાવી ગયા, નહીં નાખવાના કારણે ડાયાબિટીસ આવી ગયો, હા બ્લડ પ્રેશર આવ્યું, ડાયાબિટીસ આવ્યો. આ બધું કેમ? નથી નાખવું, નથી નાખવું. અને જ્યાં નહોતું નાખવાનું ત્યાં બધું જ નાખ્યું. હા, નહોતું નાખવાનું. ભાઈ હાચું બોલો, આમ વધેલી દાળ ગટરમાં નાખી હોત તો તકલીફ ઓછી કે પેટમાં નાખી તો તકલીફ ઓછી? શું લાગે છે? નુકસાન ક્યાં વધારે? મન સચવાય છે. હા, એકમાં મન સચવાય છે. હા, બધે આવું રાખું છું. મન શું હચવાયું? વગર મને જ પીવાનું છે. પણ આપણી આ કમનસીબી છે. અહિત સુખો, આજના કહેવાતા આનંદો એ પુણ્યથી પ્રાપ્ત થાય છે. સુરસુંદરી, આ તમારું માઇન્ડસેટ છે ને, સુરસુંદરીનો માઇન્ડસેટ છે. હા, સુરસુંદરી મોટે ભાગે અહીં બેઠેલી સભાઓમાં સુરસુંદરીઓ જ છે. ઐહિક જીવન, આજની સમૃદ્ધિ, આજની સંપત્તિ એને માટે. અને ત્યાં પ્રજાપાલ રાજા મૈણાને પૂછે છે, બેટા તું બોલ, પુણ્ય પામી છે એ. અને ત્યાં મૈણા કહે છે, સંગતિ ગુરુ ગુણવંતની પુણ્ય પામી છે. સંગતિ ગુરુ ગુણવંતની, સદગુરુની પ્રાપ્તિ પુण्य से प्राप्त होती. સદગુરુ પ્રભુની પ્રાપ્તિ એ નથી લખ્યું, મૈણા એ નથી લખ્યું. ભગવાન મળે, ધર્મ મળે, સંસ્કાર મળે, નો. હા, ભગવાને પુણ્યથી મળે, જૈન ધર્મના આચારો પણ પુણ્યથી પ્રાપ્ત થાય, ગુરુના દર્શન તીર્થ યાત્રા પુણ્યથી પ્રાપ્ત થાય. મૈણા કહે છે these are all second. ફર્સ્ટ સંગતિ ગુરુ ગુણવંતની પુણ્ય પામી છે. ગુણવંત ગુરુ અને ગુરુનો સત્સંગ પ્રાપ્ત થાય. એક વાત સમજી રાખજો, આધ્યાત્મિક જગતની અંદર એન્ટર થવા માટેની માસ્ટર કીનું નામ સદગુરુ છે. માસ્ટર એન્ટ્રી લેવલ, જેને તમે એન્ટ્રી લેવલ કહો છો, જેનાથી તમે પ્રવેશ કરો છો. સિસ્ટમ ગમે એવી મોટી હોય પણ પાવર કી જોઈએ. અને સમજો કે સિસ્ટમમાં બધું જ છે, આ કમ્પ્યુટરની અંદર બધું જ છે, પણ પાવર કી ખરાબ છે, તો બધામાંથી કશું જ બહાર નહીં. આ કશું જ બહાર. એટલે ઇન્સાન તો અંદર રહેલી બધી જ એપ્લિકેશનો છે, ગુરુ પાવર કી છે, સિસ્ટમની પાવર કી ગુરુ છે. સંગતિ ગુરુ ગુણવંત. હા, પ્રજાપાલ રાજાને કહે છે કે પિતાજી, સદગુરુની પ્રાપ્તિ પુણ્યથી પ્રાપ્ત થાય છે, તો જ સદગુરુ મળે, નહીં તો પ્રાપ્ત થઈ શકે નહીં. ગુણવંત ગુરુ જોઈએ, જે આપણને સન્માર્ગ દેખાડે છે. આ સન્માર્ગ શાસ્ત્રોની અંદર અજ્જા સાધ્વીજીનું દ્રષ્ટાંત આવે છે. આની ઓપોઝિટ વાત કરું છું. સંવેગ રંગશાળાની અંદર આ દ્રષ્ટાંત મૂક્યું છે. સાધ્વીજી મહારાજ હતા, ઘોર તપસ્વી હતા. એમને કોઢ થઈ ગયો, શરીર ઉપર કોઢ આવ્યો.
અને એમાં શિષ્યા પૂછે છે, 500 શિષ્યાઓની ગુરુ છે. ગુરુ એટલે રિસ્પોન્સિબિલિટી છે, એબિલિટી પણ છે, રિસ્પોન્સિબિલિટી છે, બંને છે. 500 શિષ્યો કરવા તે એબિલિટી છે, 500 શિષ્યોની જવાબદારી સંભાળવી તે રિસ્પોન્સિબિલિટી છે. 50 સ્ટુડન્ટોના ક્લાસની અંદર 45 છોકરાઓ ફેલ થાય તો મેનેજમેન્ટ કોને ડિસમિસ કરે? આ મોદી સાહેબે રૂપાણી સાહેબને કાઢી મૂક્યા. હા, ચલો ભાઈ. હા, ગુજરાતનું આખું તંત્ર ડામાડોળ થવા માંડ્યું. આઉટ. એટલે હું પૂછું છું કામ 5.5 કરોડને સજા કરવી કે એકને સજા કરવી? સીધી વાત છે, જવાબદારી છે. અને આ 500 શિષ્યાઓની ગુરુ બન્યા, એબિલિટી હતી, બની ગયા. પણ એબિલિટીની સાથે એક સિક્કાની બીજી બાજુ છે, રિસ્પોન્સિબિલિટી, જવાબદારી. वो जिम्मेदारी का क्या? અને શિષ્ય પૂછે છે, गुरु इतने घोर तप आप करते हो, इतनी अद्भुत आपकी साधना चलती है, फिर भी आपको क्यों कोढ़ हुआ? અને ત્યાં સમ્યક ગ્રંથશાળાની અંદર લખ્યું છે કે સાધ્વીજી મહારાજ ગુરુ કહે છે કે ગરમ પાણી પીવાના કારણે કોઢ થાય. અને તમને ખબર છે એનું શું રિઝલ્ટ આવ્યું? 499 સાધ્વીજીઓએ ગરમ પાણી પીવાનું છોડી દીધું. 400. હા, છોડી. એક વાત સમજી રાખજો, ગુરુનું કામ જેમ નિયમ સમજાવવાનું છે એમ ગુરુનું કામ કેટલીક વાસ્તવિકતાઓનું પણ કહેવાનું છે. જે ન જ હોય એ ઠોકી બેસાડવાની વાત આવે ત્યાં ગુરુ કે આ સત્ય નથી, છે જ નહીં. શા માટે તમે આ વસ્તુનો આગ્રહ રાખો છો? જે છે જ નહીં એનો આગ્રહ શા માટે? ઘણીવાર કેટલાક ગુરુ ભગવંતો વધુ પડતી કડકાઈની અંદર ચાલ્યા જાય છે. આ વધુ પડતી કડકાઈ જોકી ચાબુક રાખે, મારવા માટે રાખે કે ડરાવવા માટે રાખે? ગુરુનું કામ ચાબુક રાખવાનું છે, પણ માત્ર ડરાવવા માટે. બાકી તો જોકી ઘોડાને પંપાળે જ રાખે. આ પંપાળવાનો, ચાબુકનો વધારે ઉપયોગ કે પંપાળવાનો વધારે ઉપયોગ? ગુરુ એટલે જોકી છે, શિષ્યની ઉપર ચાબુક મારવા માટે નથી, ડરાવવા માટે છે. અને આ સુગુરુ સંયોગ, સંગતિ ગુરુ ગુણવંતની, અને આ વાત થતાની સાથે હવે કોણ જાણે ત્રીજી ઢાળની અંદર પ્રજાપાલ રાજા હું શું કરી શકું? અને ત્યાં એ વાત કરે છે. શું વાત બને છે? આ બધા પ્રસંગો તમે બહુ સારી રીતે જાણો છો, પણ આ પ્રસંગોની અંદર રહેલું જે તાત્પર્ય છે એ તાત્પર્ય બહુ મહત્વની ચીજ છે. અને તાત્પર્ય જ્યાં સુધી ન સમજો ને ત્યાં સુધી પ્રસંગો કોમન છે, એની પાછળના હાથ મહત્વના છે. હા, એટલે શાક તો તમે બાફી શકો પણ વઘારવાનું કામ તમારું નહીં. હા, એ વઘારવાનું કામ, મસાલા નાખવાનું કામ બહેનોનું. એ જ રીતે આ પ્રસંગ તો શાકને બાફવાનું છે, હું વઘારવાનું કામ કરું છું. હા, એની અંદર જે રહસ્યો છે એ રહસ્યો. હવે શું બને છે? આજે સમય થઈ ગયો, વળી પાછા આવતીકાલે આપણે ભેગા થઈએ છીએ. તમારે બહાર બધો સ્ટાફ છે ને, અવાજ બહુ કરે છે. આજે ચલાવ્યો છેલ્લો ટાઈમ હતો એટલે
હું આવતીકાલે વ્યાખ્યાનમાં જતા પહેલા એ લોકોને બધાને બહાર કાઢી મૂકીશ ને પછી વ્યાખ્યાનમાં આવીશ. 1-2 મિનિટ ભાઈ.